ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધાય? મજામાં? ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. બધાના તબિયત પાણી સારા હશે એવી આશા સાથે આજના લેક્ચરની શુભ શરૂઆત કરીએ. બરાબર ને બાળકો? ચાલો આપણે પારિમાણિક સૂત્રની જુદી જુદી રીતના દાખલા ગણીએ છીએ અત્યારે. એમાં ચાલો એક થોડોક અલગ છે. લખો વેગ, ગુરુત્વ પ્રવેગ અને સામાન્ય વાતાવરણના દબાણને શું છે બાળકો? વેગ, ગુરુત્વ પ્રવેગ અને સામાન્ય વાતાવરણ દબાણ. એટલે અત્યારે આપણા ઉપર બાળકો કેટલું દબાણ હશે? એક વાતાવરણ જેટલું હોય ને વાતાવરણ. અને દબાણને મૂળભૂત એકમો લેવામાં આવે તો દોડ, લંબાઈ અને સમયના દોડ, લંબાઈ અને સમયના એકમો શું? અને આમાં છે ને બાળકો એક નવી વસ્તુ આ લોકોએ આપી છે. આપણે જે દાખલા લાસ્ટ ટાઈમ જે ગણેલા હતા એના કરતાં થોડુંક ડિફરન્ટ આપેલું છે. અમુકટાનું આપણે ઇઝી થઈ જશે, બહુ સરળ થઈ જશે. કાલે જે આપણે દાખલા ગણ્યા હતા એના કરતાં થોડુંક સરળ પડશે. શું કીધું છે? વેગ, ગુરુત્વ પ્રવેગ અને જો દબાણ એ મૂળભૂત હોય, મૂળભૂત રાશિઓ એ હોય તો દળ, સમય અને અંતરના એકમો મેળવો. અને આમાં એ લોકો એક વસ્તુ દીધી છે. વેગ જે છે ને, આજે આપણા ઘરે વેગ હશે શૂન્યાવકાશમાં. શૂન્યાવકાશમાં પ્રકાશ. અહીંયા આટલું એડ કરી લેજો. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ, ગુરુત્વ પ્રવેગ અને દબાણને મૂળભૂત એકમો તરીકે લેવામાં આવે તો દળ, લંબાઈ અને સમયના એકમો શું? અને શૂન્યાવકાશમાં બાળકો પ્રકાશનો વેગ હોય ને એને દર્શાવાય સી વડે. તમને અહીંયા સી આપ્યો છે 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ. જીની વેલ્યુ તમને આપી છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર. અને દબાણ આપ્યું છે P બરાબર 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર. આટલું છે. આ ત્રણેય મૂળભૂત રાશિ છે, મૂળભૂત એકમો છે. તો લંબાઈ, સમય અને દળ ના એકમો મેળવવાના છે. અને આમાં આ વખતે આટલું ડિટેલ આપેલી. જો સાવ સહેલું સમજો, બહુ સરસ છે, ઇઝી છે એકદમ. સી એટલે વેગ છે બાળકો. બરોબર. એનું પારિમાણિક સૂત્ર શું થાય? તો કે સર m0 L1 T-1. સી એટલે બાળકો પ્રકાશનો વેગ, ગમે એ વેગ હોય. વેગનું પારિમાણિક સૂત્ર m0 L1 T-1. અને એની મને વેલ્યુ આપી છે. કેટલી આપી છે? 3 ગુણ્યા 10⁸. અને કયો? સમીકરણ નંબર 1. ચાલો, જી બરાબર શું થશે? m0 L1 T-2. અને આની તમને કિંમત આપી છે જી બરાબર, જીનું પારિમાણિક સૂત્ર આ લખાય પણ એની વેલ્યુ કેટલી આપી છે? 10. સમીકરણ 2. અને પી દબાણ, દબાણ શું હતું બાળકો સૂત્ર? ન્યૂટન પર મીટર સ્ક્વેર. એટલે ઉપર બળનું શું? m1 L1 T-2 છેદમાં મીટર સ્ક્વેર L2. એટલે શું આવતું? m1 L-1 T-2. બરોબર ને? આ કોનું સૂત્ર હતું? તો કે ભાઈ દબાણનું. કોનું હતું? તો કે દબાણનું. અને દબાણની વેલ્યુ બાળકો ગીવન 10⁵.
હવે મારે શું કરવાનું છે? દળનું મૂલ્ય, લંબાઈનું મૂલ્ય અને સમયનું મૂલ્ય મેળવવાનું છે. અને આટલો ડેટા મને આપેલો છે. તો સાવ સહેલું થઈ ગયું. જુઓ ઓકે સર, શું સહેલું થયું? સમીકરણ 1 ઇક્વેશન 1 ડિવાઇડેડ બાય ઇક્વેશન 2 1/2 કરો. ચાલો ડાબી બાજુના છેદમાં ડાબી બાજુ. તો કે સર m0 L1 t-1 છેદમાં m0 L1 t-2. રેડી? જમણી બાજુના છેદમાં જમણી બાજુ 3 ગુણ્યા 10⁸ ના છેદમાં 10 કાંઈ નથી એટલે 10⁻1 લખાય કે નહીં બાળકો? તો કે હા સર. ચાલો અહીંયા m0 તો કે કટ, ઉપર L1 નીચે L1 એટલે કટ, ઉપર t-1 નીચે t-2 તો શું થાય બોલો? ઉપર t-1 નીચે t-2. હવે તો આવડે ને મોઢે? તો t-2 ઉપર જાય તો +2 થાય. એક સ્ટેપ યાર વધારી દઉં ને કહો તમને એમ થશે સરે કરાવ્યું નહીં, અમને ખબર ન પડી, શું કરી અમે 10⁸ આ ઉપર જાય તો હવે યાર થોડુંક બાળકો ફટાફટ ગણતરી મોઢે આવડવી જોઈએ. સમજાય છે? ચાલો અહીંયા આધાર સરખા, ઉપર જાય એટલે પ્લસ ઘાત થઈ જાય, ઘાતનો સરવાળો વચ્ચે ગુણાકાર છે એટલે t1. અહીંયા +1 હતી તો -1 થઈ ગઈ એટલે આ શું થાય? 3 ગુણ્યા 10⁷ સેકન્ડ. ચાલો સમયનું મૂલ્ય મળી ગયું. બાળકો કોનું મૂલ્ય મળી ગયું? સમયનું મૂલ્ય મળી ગયું. ચાલો હવે શું કરશો બોલો? સમીકરણ અથવા તો ઇક્વેશન 2 પરથી. ચાલો બાળકો સમીકરણ 2 અથવા 1 સહેલું પડે લ્યો. ચાલો સમીકરણ 1 લો. સમીકરણ 1 શું છે બાળકો? m0 L1 t-1 બરાબર 3 ગુણ્યા 10⁸. બરોબર. ચાલો હવે આપણે L ની વેલ્યુ જોઈશે. m0 તો કાંઈ નકામું છે, L1 એમને રાખો, આ ગુણાકારમાં છે તો છેદમાં વયું જાય તો કે હા સર 3 ગુણ્યા 10⁸ t1. રેવડી બાળકો. ચાલો લંબાઈ મળી ગઈ, લેન્થ 3 ગુણ્યા 10⁸ ના છેદમાં t1. t1 ની વેલ્યુ કેટલી? 3 ગુણ્યા 10⁷. તન કેન્સલ. મારી કાંઈ ભૂલ નથી ને? જોઈ લો. કહું છું કાંઈક ભૂલ છે. શું ભૂલ છે? શું ભૂલ છે? શું ભૂલ છે? ગણો છોકરાઓ. ચાલો કયો જોઈ? સર અહીંયાથી છે ને તમે t-1 ને નીચે લીધો છે. કોને નીચે લીધો છે? અહીંયા ગુણાકાર છે એટલે ગુણાકાર છેદમાં જઈ શકે એટલે t-1 આવે વાલા બાળકો. એટલે આ શું થાય? 3 ગુણ્યા 10⁸ t-1 ઉપર આવે તો +1 થઈ જાય. શું થઈ જાય? +1. તો L બરાબર 3 ગુણ્યા 10⁸. t1 ની વેલ્યુ 3 ગુણ્યા 10⁷. તન તેરી 9. આધાર સરખા, ઘાતનો સરવાળો. રેડી? તો લંબાઈની વેલ્યુ આવી ગઈ 9 ગુણ્યા 10⁻15 મીટર. ચાલો સમય મળી ગયો, લંબાઈ મળી ગઈ. હવે દળ ક્યાંથી મળે? ત્રીજા સમીકરણમાંથી, કારણ કે એક જ સમીકરણ છે કે જેમાં દળ છે. આ બેમાં તો દળ નથી. તો ચાલો શું ચાલુ? ફ્રોમ ઇક્વેશન 3 સમીકરણ 3 પરથી. આપણે ઇંગ્લિશ ગુજરાતી બધું મિક્સ લખે એટલે તમને ધીમે થોડુંક હવે ઇંગ્લિશ આવડે. ચાલો સમીકરણ 3 શું છે? તો કે સર m1 L-1 t-2 બરાબર 10⁵ છે. m1 ને કરતા બનાવવામાં આવશે તો આ બંને જણા નીચે જશે. તો કે હા સર આ તો સાદું ગણિત છે, અમને આવડે છે સર. t-1 સોરી L-1 t-2 આ બંને જણા ઉપર જાય તો શું થાય? L1 t2 માઇનસ ઘાત પ્લસ થઈ જાય. મૂકો કિંમત 10⁵. L ની વેલ્યુ 9 ગુણ્યા 10⁻15
ટી ની વેલ્યુ 3 ગુણ્યા 10⁷ ઘાત, પણ આખાનો વર્ગ. કોનો વર્ગ? આખાનો. ચાલો અહીંયા 9, 10⁵, 10⁵, આધાર સરખા, વચ્ચે ગુણાકાર, ઘાતનો સરવાળો, 15 ને 5 20. સમજાય છે? 3 નો વર્ગ 9, 10⁷ ઘાતનો વર્ગ, ઘાતની ઘાતનો ગુણાકાર. ઘણા શું કરે ખબર છે? 7 નો વર્ગ 49. સર કેટલા? 49. એલા એમ ના થાય, ખાલી 7 નો વર્ગ 49 થાય. 7 નો વર્ગ 49 થાય, પણ આ તો શું છે? 7 ખાલી નથી, 7 ઘાતમાં પડ્યો છે, તો ઘાતની ઘાતનો ગુણાકાર. ખબર પડે કે નહીં? 7 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 49 થાય, પણ આ તો 7 ઘાતમાં પડ્યો છે, તો ઘાતની ઘાતનો ગુણાકાર. એટલે આ શું આવશે? ઇન્ટુ 10⁻14, 7 ગુણ્યા 2, બરાબર ને? 9 9 81 ગુણ્યા 10⁻34, કારણ કે 10⁻20, 10⁻14, આધાર સરખા, ઘાતનો સરવાળો. રેવડી તો કે હા. એટલે એમની વેલ્યુ પણ મળી ગઈ. કોની બાળકો વેલ્યુ મળી? એમની. ચાલો સરસ. ચાલો છોકરાઓ આગળ થોડીક નવી વસ્તુ કરાવું. જુઓ આપણે લખીએ છીએ શું તો કે પેલા નાની વસ્તુથી ચાલુ કરીએ. જો લખો ગુરુત્વ પ્રવેગ જી બરાબર 980 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. કોકે સર હમણાં તો તમે જી બરાબર 10 લખ્યું તો આની પહેલાંના દાખલામાં. બાળકો એ છે ને જી બરાબર 10, એ તો આપણે એપ્રોક્સિમેટ વેલ્યુ લઈ છીએ. હકીકતે છે કેટલી? 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એ એસઆઈ પદ્ધતિમાં, એમકેએસમાં, સીજીએસમાં ગુરુત્વ પ્રવેગની વેલ્યુ છે 980 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. સમજાય છે? તો લખીએ. થોડીક અલગ રીત છે, એટલે 2 દાખલા ગણશું, ત્યાં લગીમાં તમે સેટ થઈ જશો. ગુરુત્વ પ્રવેગ જી બરાબર ગુરુત્વ પ્રવેગ જી બરાબર 980 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. જો લંબાઈનો એકમ છે, જો સમજો સરખું, લંબાઈનો એકમ કિલોમીટર, પછી સમયનો એકમ 1 મિનિટ, સમયનો એકમ 1 મિનિટ લેવામાં આવે તો નવા અથવા નવી એકમ પદ્ધતિમાં સ્મોલ g નું મૂલ્ય કેટલું?
કેલ્ટુ નહીં ગુજરાતીમાં એવું લખવામાં પ્રોબ્લેમ પડે ને કેટલું. જી બરાબર 980 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર એ સીજીએસ માં છે બાળકો. શેમાં છે? સીજીએસ માં. સીજીએસ અનુસાર લંબાઈ 1 સેન્ટીમીટર, સમય 1 સેકન્ડ. કારણ કે એમાં બે જ વસ્તુઓ આવે છે, અંતર અને સેકન્ડ. પણ જો લંબાઈ કિલોમીટર એકમમાં માપવામાં આવે, સમય મિનિટમાં માપવામાં આવે, તો જીની વેલ્યુ કેટલી? જો થોડુંક અલગ છે, થોડુંક ડિફરન્ટ છે, ચાલો સમજો. તમારે શું યાદ રાખવાનું? ઓલ્ડ સિસ્ટમ અને ન્યૂ સિસ્ટમ. ચાલો શું યાદ રાખીએ છીએ બાળકો? ઓલ્ડ સિસ્ટમ અને ન્યૂ સિસ્ટમ. ઓલ્ડ સિસ્ટમ એન્ડ ન્યૂ સિસ્ટમ. ચાલો બાળકો, હજી ઓલ્ડ સિસ્ટમ જે છે શેમાં છે? સીજીએસ. બાળકો જે તમને મૂલ્ય આપી દીધું હોય ને એને ઓલ્ડ સિસ્ટમ કહેવાય. તો અત્યારે ઓલ્ડ સિસ્ટમ જે છે સીજીએસ માં, એટલે ઓલ્ડ સિસ્ટમ અનુસાર જી નું મૂલ્ય 980. એટલે યાદ રાખવાનું, ઓલ્ડ સિસ્ટમમાં જે મૂલ્ય છે એને આપણે કઈ N1. શું કહેવામાં બાળકો? N1. તો N1 બરાબર શું છે? 980. ઓલ્ડ સિસ્ટમ જે છે એ પ્રમાણે તમને આમાં કાંઈ માસ લેવાનું તો કીધું છે નહીં, તો કે નહીં, કારણ કે ગુરુત્વ પ્રવેગ બે જ વસ્તુ પર આધાર રાખે છે, અંતર અને સમય. એટલે અકોર્ડિંગ ટુ ઓલ સિસ્ટમ માસ જે છે બરોબર તમારે કાંઈ લેવાની જરૂર નથી. સમજાય છે કે નહીં? પછી અકોર્ડિંગ ટુ ઓલ સિસ્ટમ લેન્થ બોલો, લંબાઈ. આ સીજીએસ માં છે તો લંબાઈ કેટલી હોય? 1 સેન્ટીમીટર. અકોર્ડિંગ ટુ ઓલ સિસ્ટમ સમય T1 કેટલો છે? 1 સેકન્ડ. આ સમજાય છે કે નહીં? ચાલો હવે મારે શું કરવાનું છે? મેં નવી એકમ પદ્ધતિ બનાવી. સમજો, એક બે દાખલા સમજવામાં વાર લાગશે, પછી આવડી જશે. મેં નવી એકમ પદ્ધતિ બનાવી, એમાં જીનું મૂલ્ય કેટલું? એટલે મારે ગોતવાનું છે N2. નવી એકમ પદ્ધતિમાં જીનું મૂલ્ય કેટલું? N એટલે નંબર એટલે મૂલ્ય. પણ નવી એકમ પદ્ધતિ અનુસાર એમાં દળની કાંઈ માહિતી નથી, પણ લંબાઈ છે. શું છે બાળકો? લંબાઈ છે ને નવી એકમ પદ્ધતિ અનુસાર કિલોમીટરમાં માપેલી છે. સીજીએસ પદ્ધતિ અનુસાર લંબાઈ શેમાં માપે? તો કે સેન્ટીમીટરમાં. એમકેએસ પદ્ધતિ અથવા એસઆઈ પદ્ધતિ અનુસાર લંબાઈ શેમાં માપે? તો કે સર મીટરમાં. તો એવી રીતે નવી સિસ્ટમ તમે ડેવલપ કરી છે. થોડુંક ખબર પડશે, ના ખબર પડે તો બીજી વાર વિડીયો જોજો વાલા બાળકો, મને સમજાઈ જશે. એક બે દાખલા ગણશું એટલે. તો આપણે નવી સિસ્ટમ ક્રિએટ કરી. નવી સિસ્ટમ અનુસાર લેન્થ કેમાં છે? 1 કિલોમીટર. ચાલો તો L2, નવી સિસ્ટમની લેન્થ L2 1 કિલોમીટર. શું છે? 1 કિલોમીટર. પણ એટલું યાદ રાખવાનું, છેક લગી પછી એને સેન્ટીમીટરમાં ફેરવી નાખવાનું. આ સીએમમાં છે ને તો સીએમમાં. ચાલો કિલોમીટરના મીટર, આ તો આપણે 1000 મીટર. પણ હજી અહીંયા સેન્ટીમીટરમાં તો અહીંયા સેન્ટીમીટર લગી લઈ જવાનું. મીટરમાંથી સેન્ટીમીટરમાં જાવ તો આવડે ને, 100 વડે ગુણવું પડે. એટલે આ કેટલું થશે? 10⁵ સેન્ટીમીટર. તો ઓલ્ડ સિસ્ટમ અનુસાર લેન્થ તમારી 1 સેન્ટીમીટર હતી. ન્યૂ સિસ્ટમ અનુસાર લેન્થ તમારી 10⁵ સેન્ટીમીટર છે. According to all system T1 is equal to 1 second, but according to new system T2 is equal to 1 minute. પણ આ સેકન્ડમાં છે તો સેકન્ડમાં લઈ જાઓ તો કેટલું આવશે? 60 સેકન્ડ. આ રેડી? આટલું રેડી? તો કે હા સર. ચાલો હવે એક ફોર્મ્યુલા આપું છું, આ યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? N1 U1 is equal to N2 U2.
ચાલો શું યાદ રાખીએ છીએ? n1 u1 ઇઝ ઇક્વલ ટુ n2 u2. તો n1 એટલે શું? ઓલ્ડ સિસ્ટમ ન્યુમેરિક વેલ્યુ. જૂની પદ્ધતિ પ્રમાણે તમને જે વેલ્યુ આપી છે u1 એટલે શું? ઓલ્ડ સિસ્ટમ યુનિટ. ચાલો n2 એટલે શું? ન્યૂ સિસ્ટમ ન્યુમેરિક એટલે આંકડાકીય વેલ્યુ. એટલે નવી પદ્ધતિ અનુસાર જીનું મૂલ્ય શું એટલે n2 કહેવાય. અને u2 એટલે ન્યૂ સિસ્ટમ યુનિટ. યુ ફોર યુનિટ. ચાલો શેના માટે આપણે બધું આ માથાકૂટ કરીએ છીએ? તો કે સર જી માટે. આ જીની જૂની વેલ્યુ છે, નવી વેલ્યુ શું? તો જીનું તમને ડાયમેન્શન ખબર. પહેલા જો આને લખવાનું શું ઈ કહી દઉં તમને. અહીંયા n1 પછી અહીંયા શું લખવાનું ખબર છે? m1 l1 t1 એની a b c. સામે n2 u2 ની બદલે કોની બદલે? તો કે સર u2 ની બદલે m2 l2 t2. 1 1 1 તો સામે 2 2 2. અહીંયા a અહીંયા b અહીંયા c. બે બાજુ ઘાત સરખી, કારણ કે વાત શેની હાલે છે? બે બાજુ સરખી રાશિની વાત હાલે છે. ખાલી ન્યુમેરિકલ વેલ્યુનો ડિફરન્સ જોવાનો છે. આ રીતે લખી નાખવાનો. હવે તમારા બાળકો કોની વેલ્યુ જોઈ છે? તો કે n2 ની. કોની વેલ્યુ જોઈ છે? n2 ની. તો આમાંથી તમે n2 ને કરતા બનાવશો. તો n2 ને બાળકો તમે કરતા બનાવો તો શું થશે? n1 સામે m1 l1 t1 a છેદમાં m2 l2 t2 a. ચાલો બેની ઘાત સરખી એટલે m1 ના છેદમાં m2 આખાની ઘાત. જો અત્યારે તો છે ને આપણે આટલું લાંબુ કરી છે, પછી હું તમને કહું ડાયરેક્ટ ફટાફટ કરી નાખવાનું બધું. આયા l1 ના છેદમાં l2 આખાની, સોરી એ ભાઈ આની a આની b આની c આની a l ની b t ની c. ચાલો અને t1 ના છેદમાં t2 આખાની કેટલી ઘાત? c. ચાલો n1 શું છે? તો કે સર 980 મૂકી દો. હવે સમજાય છે? તો કે હા m1 ના છેદમાં m2. ચાલો જીનું ડાયમેન્શન શું છે? જીનું પારિમાણિક સૂત્ર. તો કે સર જીનું પારિમાણિક સૂત્ર તો છે ને અમને ખબર છે. m0 છે, l1 છે, t-2 છે. m0 l1 t-2. ચાલો મૂકો એમની 0 ઘાત. તો આ 0 આપી દો તો આ પદ તો વયું ગયું. કોઈ પણ વસ્તુની 0 ઘાત કરો આની પહેલા સમજાયું છે 1 આવે. શું આવે? તો કે 1 આવે. ચાલો l1 by l2. તો l1 એટલે જૂની સિસ્ટમ અનુસાર l1 શું? 1 cm ના છેદમાં નવી સિસ્ટમ અનુસાર l2 શું? 10⁵ cm તો કેન્સલ થઈ જશે, આખાની એક ઘાત. ચાલો ગુણ્યા t1 by t2 ઓલ્ડ સિસ્ટમ અનુસાર આ 1 સેકન્ડ છેદમાં ન્યૂ સિસ્ટમ અનુસાર સમય કેટલો? 60 સેકન્ડ. આખાની કેટલી ઘાત? c ઘાત એટલે જો -2. કમ્પેર કરો. આ a આ b આ c એમની 0 l ની 1 t ની -2. ચાલો 980 n2. અહીંયા શું થાય? તો પૂરું. અહીંયા થશે cm કેન્સલ. 1/10⁵ આખાની એક ઘાત એટલે એઝ ઇટ ઇઝ. એમાં કઈ ફેર ના પડે. કોઈ પણ વસ્તુને એક ઘાત કરો એટલે ફેર ના પડે. 1/60 સેકન્ડ કેન્સલ. તો 1/60 ની -2 ઘાત. તો આ શું થાય? તો કે સર એ થશે 980
60 ની -2 ઉપર જાય તો +2 થાય એટલે 60 નો વર્ગ ના છેદમાં 10 ની 5 આનું તમે સાદુરૂપ આપો ને તો આ જવાબ તમારો આવશે 35.28. સમજાણું? શું તો કે લંબાઈ સેન્ટીમીટરમાં, સમય સેકન્ડમાં તો જી ની વેલ્યુ આવે 980, પણ જો લંબાઈ કિલોમીટર અને સમય મિનિટ તો જી ની ન્યુમેરિકલ વેલ્યુ કેટલી આવશે? 35.28. જી 980 હતી બાળકો, એ કેટલી આવશે? 35.28. સમજાણું? તો કે ચાલો હા એક બીજો ગણીએ. એટલે તમારો સંપૂર્ણપણે આઈડિયા ક્લિયર થઈ જાય. આવા હું તમને 5-6 ગણાવી દઈશ અને પૂછાય છે. આ તમને બાળકો વધારાના કરાવીએ છીએ, પ્રીવિયસ યર્સમાં પૂછાયેલા જ છે. જોયું ને છોકરાઓ, ટેક્સ્ટ બુક સિવાય કેટલું વધારાનું કરવું પડે છે. સ્લો એન્ડ સ્ટડી વિન ધ રેસ કહેવત છે ઇંગ્લિશમાં. ધીમે 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 આગળ વધો અને તમે રેસ જીતો. બહુ ભાગવાની જરૂરત નથી. ધીમે 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 પ્રગતિ થાય. જી વેલો ઉપર ચડે ને વેલો નીચે પડે. એટલે ધીમે ધીમે બાળકો શું હોવી જોઈએ? આપણી પ્રોગ્રેસ હોવી જોઈએ, પ્રગતિ હોવી જોઈએ. ચાલો રી લખો. CGS એકમ પદ્ધતિમાં બળનું મૂલ્ય 100 ડાઇન. CGS એકમ પદ્ધતિમાં બળનું મૂલ્ય 100 ડાઇન. ડાયન નહીં, ડાઇન છે. જો કિલોગ્રામ, મીટર અને મિનિટને મૂળભૂત એકમ તરીકે સ્વીકારવામાં આવે, જો કિલોગ્રામ, મીટર અને મિનિટને મૂળભૂત એકમો તરીકે સ્વીકારવામાં આવે તો નવી પદ્ધતિ અનુસાર બળનું મૂલ્ય શોધો. નવી પદ્ધતિ અનુસાર શું કરવાનું છે? બળનું મૂલ્ય શોધો. ચાલો. ઓલ્ડ, ન્યૂ. ઓલ્ડ કઈ છે? તો કે CGS કીધું જ છે. CGS ઓલ્ડ. એના અનુસાર બળનું મૂલ્ય 100 ડાઇન એટલે N1 બરાબર 100 ડાઇન કે ડાયન. તો નવી પદ્ધતિ અનુસાર N2 કેટલો? આટલું રેડી. બળનું મૂલ્ય અકોર્ડિંગ ટુ ઓલ સિસ્ટમ 100 ડાઇન છે, બટ અકોર્ડિંગ ટુ ન્યૂ સિસ્ટમ કેટલું? હવે ઓલ્ડ સિસ્ટમ CGS માં છે તો માસ 1 ગ્રામ, M1 પછી L1 લેન્થ તો કે 1 સેન્ટીમીટર, T1 સમય તો કે 1 સેકન્ડ. આ સમજાણું. ઓલ્ડ સિસ્ટમ CGS માં છે. અકોર્ડિંગ ટુ લો CGS અનુસાર દળ 1 ગ્રામ, લંબાઈ 1 સેન્ટીમીટર, સમય તો કે 1 સેકન્ડ. ચાલો સામે અકોર્ડિંગ ટુ ન્યૂ સિસ્ટમ માસ કિલોગ્રામ એટલે M2 1 kg. પણ હમણાં તમને સમજાયું આ ગ્રામમાં છે ને તો આને ગ્રામમાં લઈ જાઓ. 1 kg એટલે 1000 ગ્રામ. ઓકે સરસ. અકોર્ડિંગ ટુ ન્યૂ સિસ્ટમ લેન્થ મીટર તો આ 1 મીટર.
પણ આ સીએમ છે તો આને સીએમમાં લઈ જાઓ. 1 મીટર એટલે 10⁻² સેન્ટીમીટર. રેવડી? ચાલો. અકોર્ડિંગ ટુ ઓલ્ડ સિસ્ટમ ટાઈમ 1 સેકન્ડ બટ અકોર્ડિંગ ટુ ન્યૂ સિસ્ટમ ટાઈમ 1 મિનિટ. T2 1 મિનિટ એન્ડ 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 60 સેકન્ડ. રેવડી? ચાલો. અને આ વેલ્યુ કોની છે? તો કે સર ફોર્સ માટેની છે, બળ માટેની છે. ચાલો હવે શું કરવાનું? શું કીધું તું? N1 U1 બરાબર N2 O into U2. N1 U1 એટલે M1 L1 T1 A B C. N2 એમને U2 એટલે M2 L2 T2 A B C. તમારે તો N2 જોઈશે તો N2 ને કરતા બનાવો એટલે N1. M1 ના છેદમાં M2 પણ બેની a ઘાત એટલે M1/M2 એની કોમન a ઘાત. L1 ના છેદમાં L2 બેની b ઘાત એટલે કોમન લખી શકો b ઘાત. T1 ના છેદમાં T2 બેની કેટલી ઘાત? તો કે c ઘાત. રેવડી? તો કે હા સર. ચાલો. અને બળનું ડાયમેન્શન તો કે M1 L1 T -2 M1 L1 T -2 તો કે હા. ચાલો. N2 બરાબર N1 એટલે 100 ગુણ્યા M1 ના છેદમાં M2 M1 એટલે 1 ગ્રામ છેદમાં M2 એટલે 1000 1/1000 પણ આખાની એક ઘાત આ સૂત્રમાંથી મૂકવાની. a એટલે 1, આ a, આ b, આ c. ચાલો. L1/L2 1 cm ના છેદમાં 10⁻² cm એટલે 1/10⁻². b એટલે 1 1 સેકન્ડના છેદમાં 60 સેકન્ડ. T1/T2 છે તો કે હા 1/60 આખાની -2 ઘાત. ચાલો સિમ્પ્લિફાય કરવામાં આવે. આ 100 1/1000 ગુણ્યા 1/100 ગુણ્યા 1ની -2 ઘાત એટલે એક જ રહે 60ની -2 ઘાત. ચાલો આ 100 કેન્સલ થઈ જાય, થઈ જ જાય ને, અંશછેદમાં છે. પછી -60 60ની -2 ઘાત ઉપર આવે એટલે 60નો વર્ગના છેદમાં 10⁻³ ઘાત. રેડી? 60નો વર્ગ 6નો વર્ગ 60નો વર્ગ 36000 ભાગ્યા 1000 બરાબર ને? એટલે આ તમારો આન્સર આવશે 3.6 ડાઈન. જી તમારે 100 આવતું એ કેટલું આવી જાય? 3.6. હવે એક આ કમ્પેરિઝન વાળું કરવાનું એટલે ભૂલ ના પડે. એક ટેબલ કમ્પેરિઝન વાળું કરવાનું, બાકી ડાયરેક્ટ આ ફોર્મ્યુલા જ. દર વખતે આપણે N2 જ ગોતવાનું હશે. તો N2 બરાબર N1 M1/M2 A L1/L2 B. આ પછી આ લખવાની જરૂર છે નહીં. N2 ઇઝ ઇક્વલ ટુ N1 M1/M2 A L1/L2 B T1/T2 C. પછી આમાંથી M1 L1 T1 ની વેલ્યુ મૂકો, આમાંથી M2 L2 T2 ની વેલ્યુ મૂકો, બસ થઈ ગયું. સિમ્પલ છે. રેડી? ચાલો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી બચ્ચા પલટી બાય બાય, ટેક કેર, સી યુ, ધ્યાન રાખજો. મળ્યા નેક્સ્ટ લેક્ચરમાં.